आशा की किरण। અહીંયા હાથ મૂકી જીવનને તપાસતા જાજો. ઈચ્છા રાખે છે ભગવાન મારા ઉપર રાજી થાય, મહાપુરુષો મારા ઉપર રાજી થાય. અહીંયા હાથ મૂકજો. હું કરું છું કે મારો ઠાકોર મારા ઉપર રાજી થાય. રખેન મારે તેવું તો નથી કાંઈ થતું ને કે પરમાત્મા નારાજ થાય. તમે તમારા અહીંયા હાથ મૂકીને વિચારી જુઓ. નહીં ખાવાનું ખાય તો શું ભગવાન રાજી થાય? નહીં પીવાનું પીએ શું ભગવાન રાજી થાય? માત પિતાને કુરાજી કરે શું રાજી થાય? પોતાના અહીંયા હાથ મૂકીને પૂછજો. સ્ત્રી ભક્તો અહીંયા હાથ મૂકીને પૂછજો, મારા સાસુ સસરાને નારાજ કરીને શું ભગવાન રાજી થાય? કોઈ શાસ્ત્રમાં લખ્યું છે કે માત પિતાને નારાજ કરીને કોઈ સુખ્યો થયો હોય? સાસુ સસરાને નારાજ કરીને કોઈ નારી સુખી થઈ કે લખ્યું છે? અહીંયા હાથ મૂકો. અહીંયાને હૃદયને પૂછતા જાઓ. જો ભગવાન રાજી કરે જીવનને સફળ કરવું હોય તો. અને ભૂલતા ને આજ આપણે યુવાન છે, કાલે આપણે ગઢા થઈ જવાના. તમે તમારા વડીલોની સેવા કરી છે, રાજી કર્યા હશે તો તમારા સંતાન તમને રાજી કરશે. તમે નહીં રાજી કરો તે રાજી નહીં કરે. અમારા સૌરાષ્ટ્રમાં છે ને એક જણો એના માત પિતાને ઘેરે કાઢી મૂક્યા. સામે ગાયો ભેંસો બાંધવાનું એને ફરજો કે ઢાળ્યું કે અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ શબ્દો ત્યાં રાખે. અને માટીનો લોટો એને પાણી પાય, વાસણી ના આપે. એક દાડો એ માટીનો લોટક્યો ખોવાઈ ગયો, જડતો નહોતો. ચારે બાજુ ગોતતો હતો. એનો 7-8 વર્ષનો છોકરો હતો. પૂછ્યું, બેટા તે પેલો માટીનો લોટક્યો જો? તો હન ક્યાં છે? તો મેં સંઘરી દીધો. કેમ કેમ સંઘર્યો છે? લ્યો કે પપ્પા તમે વૃદ્ધ થાવ ત્યારે માટીનો લોટક્યો ન મળે, મારે તમને પાણી શેમાં પાવું? એટલે સંઘરી દીધો. समझाइए तुमने? को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.